કોડીનાના નગડલા ગામના રિલાયન્સના જીઓનું નેટવર્ક ઘણા સમયથી ડાઉન કોલિંગ અને ઇન્ટરનેટ સર્વિસ બંધ થતા યુઝરો થયા છે પરેશાન. સમસ્ત ગામ એકજૂથ થઈ જીઓના ટાવરની સમસ્યા માટે બહાર નીકળ્યું હતું. ગામના સરપંચ સહિત અગ્રણીઓએ કવરેજને પ્રોબ્લેમને લીધે વિરોધ નોંધાવ્યો છે. 3000 જેટલા જીઓના યુઝરોના થયા હતા મોબાઈલ ઠપ. એક વર્ષના સમયગાળામાં જ રિલાયન્સ જીઓના કવરેજના ધાંધિયા સામે આવ્યા છે. ગામમાં ફક્ત એક જ ટાવર જીઓનો અને એ પણ કેટલાય સમયથી બંધ હાલતમાં છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનમાં પણ મુશ્કેલી પડવામાં આવી રહી છે. જો સમસ્યાનું નિરાકરણ ન આવે તો ટાવર ઉખેડી નાખવાની ગ્રામજનોની ચીમકી છે. સ્થાનિકો દ્વારા ઉપર સુધી રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. જેકેસી ગુજરાતી સાથે સબીર સેલોત કોડનાર. તમારું નામ અને પરિચય આપો. મારું નામ મેજુડા રાજુભાઈ રામભાઈ છે. હું નગડલા ગામનો રહેવાસી છું અને અમારે પાછલા ઘણા સમયથી નેટવર્ક નખાણું છે. થોડોક સમય માટે નેટવર્ક બરાબર આવેલું, પછી પાછળના 3-4 વર્ષથી નેટવર્કનો ઇસ્યુ છે. કઈ કંપનીનું? જીઓનું નેટવર્ક છે અને 3-4 વર્ષથી મોટા પાયે ઇસ્યુ છે. અને હમણાં વર્ષ દિવસથી ફૂલ એવું છે કે હાવ બંધ છે નેટવર્ક. અને એ પછી આપણે જાગૃત લોકોએ અને અમે લોકોએ ઘણી જગ્યાએ રજૂઆત કરી છે. પહેલી રજૂઆત આપણે કોડીનાર જીઓની ઓફિસમાં કરી છે. એ લોકોએ આપણે એમ જણાવ્યું કે અમારા અંડરમાં આવતો નથી તમારો નેટવર્ક છે ને એ ઉનાની ઓફિસની અંડરમાં આવે છે. ઉના સર્વિસ સેન્ટરે આપણે લેખિતમાં એને રજૂઆત કરી, પછી મૌખિક રજૂઆત કરી, પછી એને કીધું કે તમે એન્જિનિયરને મળો. પછી હું રૂબરૂ એન્જિનિયરને મળ્યો છું. એન્જિનિયરે એ કીધું છે કે તમારું નેટવર્ક બરોબર છે, અમારી ટીમ ગઈ છે, 2 વખત ચેક કરી આવી છે. એ છતાંય અમે આવીને ચેક કરી જાશું, પણ એ બાબતની કોઈ પણ બાબતની રિસ્પોન્સ આવ્યો નથી હજી લગનમાં. હાલ આ પોઝિશન છે અત્યારે. અને અત્યારે ખાસ કરીને સ્ટુડન્ટ વર્ગ હેરાન થાય છે. બીજા તો બધા હેરાન થાય છે એ તો છે, પણ ભારતનું ભવિષ્ય જે સ્ટુડન્ટ છે એ વધારે હેરાન થાય છે. કેટલા સમયથી આ સમસ્યા છે? સમસ્યા 3 થી 4 વર્ષથી છે, પણ હમણાં આ પાછળના 1 વર્ષથી ફૂલ વધી ગઈ છે. તો તમારી માંગ શું છે? અમારી માંગ ખાસ એ છે કાં તો મોટો ટાવર નાખે, કાં અન્યથા આ ટાવર ઉચકીને લઈ જાય. અમારે કાંઈ જરૂરિયાત છે એની, ખોટો ટાવર ઊભો રાખેલો છે. અને આ સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો? સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે થોડોક સમય આપી અને પછી ગ્રામજનો બધા ભેગા મળી અને આ ટાવર ઉચકી અને એ લોકોને સોંપી દઈશું, કાં તો ગમે ત્યાં મૂકી દઈશું. હું કે અમારા ઉપયોગનો કાંઈ છે નહીં. આ ટાવર હોવાથી બીજો કોઈ અન્ય ટાવર, અન્ય કંપની કે અન્ય ટાવર કોઈ આવતા કે રિસ્પોન્સ કોઈ આપતા નથી. નગડલામાં ટાવર ન હોય, હાજરી ન હોય એકે ટાવરની, એટલે કોઈક અમારો કોન્ટેક્ટ કરે કાં તો કોઈ અમને રિસ્પોન્સ મળે બીજી કંપનીનો, તો અમે બીજી કંપનીમાં જવા માટે તૈયાર છીએ. 2500 કાર્ડ છે. કેટલા કસ્ટમરો છે? કસ્ટમર 4-4.5 હજારની ગામની વસ્તી છે, એટલે એમાંથી 2500 અંદાજિત એટલા કસ્ટમર હોઈ શકે એમ. અત્યારે આ જે વિરોધમાં ગામના કોણ લોકો છે? બધું આખું ગામ વિરોધમાં છે. સરપંચ? હા, સરપંચ સાહેબ વિરોધમાં. હા, સરપંચ સાહેબ હાજરમાં છે. બરાબર. બધા ગામના આગેવાનો, વડીલો બધા હાજરમાં છે. બધા વિરોધ કરે છે અને ખાસ મોટા પાયે પ્રોબ્લેમ છે. નેટવર્કની પ્રોબ્લેમ એટલી છે ને કે વાત થવા માટે પણ ઉપર ધાબા ઉપર ચડવું પડે, છત ઉપર ચડવું પડે. લેટ વહી જાય તો ટાવર બંધ થઈ જાય. હા, મોટા પાયે. અને ખાસ કરીને મોટા ગામની વસ્તી પ્રમાણે ટાવર જ નથી. મિની ટાવર છે. આ ટાવરની તમે જો, આ ટાવર હાલે ને આ ટાવર કઈ જગ્યામાં હોય, કાંઈ કોઈ નેહડું હોય, કાંઈ નાનો વિસ્તાર હોય, 10-15 મકાન હોય, એવા વિસ્તાર માટેનો ટાવર છે. આ ટાવર કોઈ ગામમાં આવો નાનો ટાવર નહીં હોય. એટલે અમારે આ ડાયરેક્ટ કાયદેસરની સીટિંગ છે જીઓ વાળાની કે આ રીતનો ટાવર છે, આ નાનો ટાવર છે. અને નાનો ટાવર હોવા છતાં અમારી ફરિયાદ નથી. અમારી એ ફરિયાદ નથી, પણ તોય સાલું નથી. નાનો ટાવર સાલું નથી. અને અરજી કરી અમે ઉના કસ્ટમર કેરમાં, અને બીજા જે મેન અધિકારી આવે એની હારે વાત કરી અને એન્જિનિયરે વાત કરી. પછી જે 198ની હેલ્પલાઇન આવે એ હેલ્પલાઇનમાં આખા ગામને બ્લોક કર્યું. હેલ્પલાઇનમાં આપણે ફોન કરો એટલે એની જે કેસેટ આવે એ બોલ્યા જ કરે છે. આપણે તો કોઈ પણ અન્ય નંબર દબાવો એનો કોઈ રિસ્પોન્સ મળતો નથી. ટૂંકમાં જીઓની તાનાશાહી છે, ફૂલ તાનાશાહી છે. અમે હાવ ત્રાસીમામ થઈ ગયા છે. આખું ગામ એનાથી ત્રાસીમામ થયું છે. અમારે બીજો કોઈ અન્ય ટાવર નથી. અમે બધા જીઓ ઉપર નિર્ભર છીએ. જીઓ વાળા કાંઈ નહીં કરે તો અમારે છેલ્લે પછી ટાવર કાઢી અને બીજો કોઈ અન્ય ટાવર લગાડવાની ફરજ પડશે. બસ, બીજું